નમસ્કાર, સમય ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાની સ્પીકર માટે ચૂંટણી, જાણો કેમ બગડી ગઈ બાજી। તમને જણાવી દઈએ કે ઓમ બિરલા ફરી વખત સંસદ અધ્યક્ષ બનતા હતા। આમાં વિપક્ષના સમર્થક પર હતું, પરંતુ અચાનક જ આખી બાજી બગડી ગઈ। હવે વિપક્ષે પણ સંસદમાં બોલનાર લોકસભાના અધ્યક્ષ માટે પોતાના ઉમેદવાર ઉતારી દીધા છે। કેમ સર્જાયું છે લોકસભાના સ્પીકર પદ ઘમાસાન યુદ્ધ? તમને જણાવી દઈએ કે જે પૂર્વ લોકસભાના અધ્યક્ષ અને એનડીએ તરફથી ઉમેદવાર છે, જ્યારે બીજી તરફ કે સુરેશ છે, જે એનડીઆઈએ તરફથી લોકસભાના સ્પીકર તરીકે ઉમેદવાર છે। આખરે આ પરિસ્થિતિ સર્જાઈ કેમ, એવું તો શું કહ્યું? બધું જ નક્કી હોવા છતાં પણ એનડીઆઈએ લોકસભાના સ્પીકર તરીકે પોતાના ઉમેદવાર ઉતાર્યા અને ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકરની ચૂંટણી યોજાઈ રહે તેવી પરિસ્થિતિ ચાલી છે। ત્યારે તમે જણાવી દઈએ કે એનડીએના સહયોગ ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હાજર હતા। ત્યારે રાજનાથસિંહે ટીઆર બાલુ સાથે અલગ બેઠક કરી હતી અને ટીઆર બાલુને ઓમ બિરલાને સમર્થન આપવા માટે તૈયાર કર્યા। એ જ સમયે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ બેઠકમાં પહોંચ્યા અને કેસી વેણુગોપાલે સ્પીકરના સમર્થન માટે ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની માંગ કરી। સરકારે કહ્યું ડેપ્યુટી સ્પીકર અંગે ચર્ચા બાદમાં થશે। આવી રીતે યુદ્ધ ચાલુ થયું। તમને જો મારો આ વિડીયો પસંદ